નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 13 સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 13માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે પાઠમાં આવેલા સ્વરથી શરૂ થતા અને અનુસ્વારવાળા શબ્દો શોધીને લખો. તો અહીં તે શબ્દો લખેલા છે. પહેલો શબ્દ અહીં લખેલો છે ઇનામ, ત્યાર પછી અક્કલ, ઓથમીર, ઈચ્છા, અમારા, ડુંગળી, કુટુંબ, તવંગર, એક સાથે, 5. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે આપેલા શબ્દોના અર્થ સમજાવી વાક્ય પ્રયોગ કરો. તો અહીં જે શબ્દો આપેલા છે તેના અર્થ સમજાવવાના છે અને ત્યાર પછી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલો શબ્દ છે અહીં પ્રમુખ. તો એનો અર્થ અહીં લખેલો છે કે સંસ્થા કે સમિતિનો અધિકારી. એનો વાક્ય પ્રયોગ છે કે મંડળના પ્રમુખે બોનસની જાહેરાત કરી. ત્યાર પછી બીજો અહીં શબ્દ આપેલો છે મંત્રી. તો નિર્ધારિત વિભાગનું કામ સંભાળનાર. એનો વાક્યમાં પ્રયોગ અહીં કરેલો છે કે મંત્રીજીએ નવા નિયમો જાહેર કર્યા. ત્યાર પછી ત્રીજો શબ્દ આપેલો છે શેઠ. તો એનો અર્થ છે મોટો વેપારી. વાક્ય છે અહીં કે ગામના શેઠે શાળાને પુસ્તકો ભેટ આપ્યા. ત્યાર પછી ચોથો શબ્દ છે અહીં પ્રધાન. તો એનો અર્થ છે અગત્યનું સ્થાન ધરાવનાર. વાક્ય પ્રયોગ કંઈક આ રીતે આપણે કરી શકીએ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. ત્યાર પછી આગળ પાંચમો શબ્દ સાહેબ. તો એનો અર્થ છે અધિકારી. વાક્ય કંઈક આ રીતે આપણે લખી શકીએ કે ઓફિસના સાહેબે અધિકારીઓને સૂચના આપી. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે જોડકા જોડો. તો અહીં વિભાગ અ અને વિભાગ બ, 2 વિભાગ આપેલા છે. વિભાગ અ માંથી પહેલું છે સમરથલાલ. તો એની સામું આવશે સુરણવાળા. ત્યાર પછી બીજું છે બાબુલાલ. તો એની સામું આવશે બટાકાવાળા. ત્યાર પછી ત્રીજું છે લલ્લુભાઈ. તો એની સામું આવશે લસણવાળા. ત્યાર પછી ચોથું છે ડાહિયાભાઈ. તો એની સામું આવશે ડુંગળીવાળા. પાંચમું છે કળશીભાઈ. તો એની સામું આવશે કોથમીરવાળા. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કોણ બોલે છે તે લખો. તો અહીં વાક્ય આપેલા છે તે વાક્ય કોણ બોલે છે તે સામે લખવાનું છે. પહેલું વાક્ય છે સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. તો આ વાક્ય ફુલાભાઈ કહે છે. બીજું વાક્ય મારો અને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે. તો આ વાક્ય બકુલાલ કહે છે. ત્રીજું વિધાન ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે. તો આ વાક્ય ડાહિયાભાઈ કહે છે. ચોથું વાક્ય સાહેબ મને 2 મિનિટ બોલવાની રજા આપો. તો આ વાક્ય કળશીભાઈ કહે છે. ત્યાર પછી પાંચમું વાક્ય હું તો સીધો સાદો શાકનો વેપારી છું. તો આ વાક્ય સમરથલાલ કહે છે. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચે આપેલા ફકરામાંથી સંજ્ઞા ઓળખી લીટી કરી તેનો પ્રકાર લખો. તો અહીં જે ફકરો આપેલો છે તેમાંથી આપણે સંજ્ઞા ઓળખવાની છે, તેની નીચે લીટી કરવાની છે અને તે સંજ્ઞાનો પ્રકાર કહેવાનો છે. તો અહીં મનોજ અને નર્મદા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્યાર પછી હોશિયાર, શીતળ, પવિત્ર, આનંદિત તો એ ગુણવાચક સંજ્ઞા છે. ત્યાર પછી છોકરો, નદી, સાધુ એ જાતિવાચક સંજ્ઞા છે. પાણી એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. અને અહીંયા જે નામ આપેલા છે તે દરેક નીચે લીટી કરેલી છે, બરોબર, જે તમારે જોઈ અને આ દરેક નીચે આ મુજબ લીટી કરવાની છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે વર્તુળમાં આપેલ શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો અહીં વર્તુળમાં જે કંઈ શબ્દો આપેલા છે
તેને આપણે અહીં ઉદાહરણમાં જે આપ્યું તે મુજબ લખવાના છે. ઉદાહરણમાં છે તે તો તેઓ, મતલબ અહીં બહુવચનમાં ફેરવવાનું છે શબ્દને, બરોબર. તો પહેલો શબ્દ છે અહીં વૃક્ષ તો થશે વૃક્ષો, ત્યાર પછી બીજું છોકરી તો છોકરીઓ, હું તો અમે, મારે તો અમારે, પુસ્તક તો પુસ્તકો, ચાવી તો ચાવીઓ, નદી તો નદીઓ, તું તો તમે. તો આ રીતે બહુવચનમાં લખવાનું છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે સમરથલાલ સુરણવાળા વિશે 5-7 લીટી લખો. તો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે કે શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું. તેમણે 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના તમામ વિક્રમ તોડી નાખ્યા હતા. આથી શાક માર્કેટના વેપારીઓએ તેમનું ભવ્ય સન્માન કર્યું હતું. પછી બધા વેપારીઓએ સમરથલાલ વિશે અલગ અલગ ભાષણ કર્યું અને સમરથલાલના ગુણો દર્શાવ્યા હતા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, આ પાઠમાંથી તમને ગમેલા ભાષણ વિશે ટૂંકમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારી જાતે પ્રશ્નનો જવાબ લખવાનો છે, બરોબર. આ પાઠમાંથી તમને જે ભાષણ ગમ્યું છે તે ભાષણ વિશે ટૂંકમાં લખવાનું છે. અહીં લખેલું છે કે લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે કહ્યું, સમરથલાલ સુરણવાળા આપણા શાક માર્કેટની શોભા છે. જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે તેમ શાક માર્કેટને સુવાસિત કરવામાં સમરથલાલનો ફાળો છે. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાઈ જાય. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, સમરથલાલે સન્માનનો શો જવાબ આપ્યો. તો આ પ્રશ્નનો જવાબ છે કે સમરથલાલે જવાબ આપ્યો કે હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની તો મને ખબર નથી. મારા ઘરમાંથી તો મને મરચાં જેવો કહે છે. હું તો સીધો સાદો શાકનો વેપારી છું. આપણે બધા જ શાકના વેપારીઓ એક સાથે ભળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છીએ. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે ટામેટું, મરચું, લીંબુ મિત્રો ફરવા ગયા છે, તેમની વચ્ચે થતો સંવાદ લખો. જેમાં પહેલું છે અહીં ટામેટું, અરે આજ તો કેટલું સરસ વાતાવરણ છે, ક્યાં જશું આપણે? મરચું કહે છે, મને તો મજા આવે એવા સ્થળે જવું છે, ચાલો બગીચામાં જઈએ. લીંબુ કહે છે, બરાબર, પણ રસ્તામાં કોઈને ભૂખ લાગે તો મારી પાસે ખટાશ તૈયાર છે. ટમેટું કહે, હા હા, તારો ખાટો સ્વભાવ તો બધાને ખબર છે. મરચું કહે છે, અને મારો તીખો, મારા લીધે કોઈ બોર નથી થતું. લીંબુ કહે છે, સાચું કહું તો તીખું, ખાટું, મીઠું મિત્રત્વ જ તો મજા કરાવે છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 10 જેની સૂચના છે કે આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો અહીં જે ચિત્ર આપેલું છે તેનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી આ ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે, બરાબર. તો આ વર્ણન પણ તમે તમારી સમજ મુજબ જાતે કરી શકો છો. અહીં એ ચિત્રનું વર્ણન કરેલું છે જે તમારે જોઈ અને લખવાનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 7 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 13 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.